નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર। ઉધનામાં પત્ની મૃત હાલતમાં અને પતિ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળતા ચકચાર। આપઘાત કે હત્યા, આ અંગે ઘૂંટાતું રહસ્ય। લાજપોર જેલમાં કાચા કામના કેદીએ સાબુ ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ। સારવાર અર્થે ખસેડાયો સિવિલમાં। લાકડાનો વેપારી બન્યો બેઈમાન। કારમાંથી ઓઇલ ટપકે છે કહી ગઠિયો ₹60,000ની બેગ સેરવી ગયો। અઠવાડિયામાં બની બીજી વાર ઘટના। સુરતના વરાછા વિસ્તારમાં ગીતાંજલિ સિનેમા પાસે આવેલ અજંતા ડાયમંડ બિલ્ડિંગ નમ્યું। ઘટનાને પગલે આખું બિલ્ડિંગ ખાલી કરાવાયું। ફાયર અને પોલીસ કાફલો ઘટના સ્થળે। અને બેગમપુરા કાપડ માર્કેટમાં દુકાનમાંથી મેનેજરની લાશ મળી। હત્યા કે આત્મહત્યા અંગે ઘેરાતું રહસ્ય। સુસાઇડ નોટ પણ મળી। સુરત શહેરના વરાછા રોડ ખાતેના ગીતાંજલિ સિનેમા પાસે આવેલ અજંતા ડાયમંડ નામનું બિલ્ડિંગ અચાનક નમી પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ફાયર કાફલો તથા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બિલ્ડિંગ ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। બિલ્ડિંગના સ્લેબના સળિયા એકદમ ખરાબ થઈ ગયા હોવાથી આ બનાવ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ મંગળવારના રોજ બનેલી આ ઘટનાને પગલે વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર RC ગામિતે આ બિલ્ડિંગ શક્ય એટલું જલ્દી ઉતારી પાડવાની બાંહેધરી આપી છે। मेन रोड पर अजंता शॉपिंग सेंटर है ग्राउंड प्लस 3 माळનું એમાં આ જૂનું બિલ્ડિંગ હોય એમાં અત્યારે સવારે પહેલાં ઇન્સ્પેક્શન કર્યું ત્યારે કોલમના સળિયા વળી ગયેલા હતા, કોલમ બકલ થઈ ગયેલા હતા ને અત્યારે ઇન્સ્પેક્શન કર્યું ત્યારે વધારે પડતું સેટલમેન્ટ લાગે છે। એટલે સવારથી જ આપણે બિલ્ડિંગના દરેક કબજેદારને ખાલી કરવા માટે જાણ કરેલી ને અત્યારે આખું બિલ્ડિંગ ખાલી કરવામાં આવેલું છે। ટૂંક સમયમાં સ્ટ્રક્ચર એન્જિનિયર અમારા આવે છે, સ્ટ્રક્ચર એન્જિનિયર એ ચેક કરીને આપણને ઓથેન્ટિક કહેશે કે હવે આ બિલ્ડિંગ ખાલી કરવું પડશે। એ મીન લાઈનમાં આપણા જેસીબી સાધનો માણસો બધું આવી રહેલા છે
બિલ્ડિંગ ઉતારવા માટે. સાહેબ આમાં કેટલી દુકાનો છે, કેટલા મકાનો છે, કેટલા જણને ખાલી કરવામાં આવ્યા છે? એમાં હાલમાં અત્યારે 5 દુકાનો છે અને ફેમિલી કેટલી છે એ હું તમને જાણી કહું છું. કેટલું જૂનું છે આ બિલ્ડિંગ? અત્યારે એક્ઝેક્ટ બિલ્ડિંગ કેટલું જૂનું છે તે કહેવાય એવું એક્ઝેક્ટ ઓથેન્ટિક પુરાવા નથી, પણ કમસે કમ આ બિલ્ડિંગ 30 થી 35 વર્ષ સાહેબ શું કારણ કહી શકાય આજે ઘટના ઘટી છે? બિલ્ડિંગનો કોલમ જ્યાં સળિયા કમજોર પડી ગયા છે, નમી ગયું છે, શું કારણ કહી શકાય? શું કારણ હોય શકે? એનું કારણ બધું ઇન્સ્પેક્શન કર્યા પછી ખબર પડશે. હાલ શું તાકીદના પગલાં લેવામાં આવી રહ્યા છે? હાલમાં અત્યારે અમારા ઉત્તરાયણ ટીમ આવે છે, અત્યારે એ આવી છે, પ્રક્રિયા મશીનો આવે છે, અમારું સ્ટાફ આવે છે, એને પછી અમે કામગીરી હાથ ધરીએ. સંપૂર્ણ રીતે બિલ્ડિંગને ઉતારી કાઢવામાં આવશે ખરું? એના માટે સ્ટ્રક્ચર એન્જિનિયર આવે છે, એ સ્ટ્રક્ચર એન્જિનિયર નક્કી કરશે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક બંધ મકાનમાંથી મૃત હાલતમાં પત્ની અને ગળું કપાયેલી ગંભીર હાલતમાં પતિ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ પત્નીની હત્યા બાદ પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો કે પતિ પત્નીએ સામૂહિક આપઘાતનું પગલું ભર્યું હતું, કેમ તે રહસ્ય અકબંધ છે. ઉધના પોલીસે પત્નીના મૃતદેહને પીએમ માટે ગંભીર હાલતમાં ઘવાયેલા પતિને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા અને એફએસએલની ટીમની મદદ લઈ આ કોયડો ઉકેલવા પોલીસ પ્રયત્ન કરી રહી છે. તમને દેખાતી લોકોની આ ભીડ ઉધના વિસ્તારના વિજયાનગરમાં જામી છે કે જ્યાંના એક મકાનમાં પત્ની મૃત હાલતમાં મળી અને પતિ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટના એવી છે કે ઉધના વિજયાનગરમાં રહેતા મનોજ મચ્છીદર બિરાડેના 2 મહિના પહેલા જ જાગૃતિ સાથે લગ્ન થયા હતા. મનોજ માતા પિતા અને મોટા ભાઈ ભાભી સાથે રહેતો હતો. સોમવારે મોડી રાત્રે પરિવારજનોએ સાથે મળી વાતચીત અને ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ મનોજ અને તેની પત્ની જાગૃતિ પહેલા માળે પોતાના રૂમમાં સૂવા જતા રહ્યા હતા. મંગળવારે સવારે 5:30 વાગે એસએમસીનું પીવાનું મીઠું પાણી આવવાનો સમય થતાં પિતા મંછીદર પુત્ર અને વહુને જાણ કરવા પહેલા માળે ગયા હતા. દરવાજો ખટખટાવ્યા બાદ પણ બંને નહીં ઉઠતા તેમને કંઈક અજુગતું લાગ્યું. મચ્છીદર ભાઈએ પત્ની અને મોટી વહુને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ પડોશીની મદદથી દરવાજો તોડી અંદર પ્રવેશતા જ જાગૃતિની લાશ અને ઘાતક શસ્ત્ર વડે ગળું કપાયેલી હાલતમાં મનોજ નજરે પડતા બધા સ્તબ્ધ થઈ ગયા હતા. काय मैंने बहू ती माने मालूम नहीं ते आम जपेलो तो द्वारे सर्वजन दाबा हिंदी में ऊपर सोए थे हम सब मग नीचे आए ना मग दरवाजा मी ठोकती ते अर्धा कलाक हो गया था खोलो भाई खोलो जागृति खोलो मनोज खोलो जागा नहीं मग इधर से आई ऊपर सोते थे इधर से ठोका बेल बाजा तरी भी जागा नहीं मग सब लोग जमा हो गए. अभी क्या करे दोनों जन घर में थे वो क्या करे अभी क्या रे आबा क्या हुआ उठो रे आबा उठो अभी 5:30 बज गए उठो रे आबा क्या हो गया रे खोला नहीं. मेरी बहू है बड़ी वो मेरी लड़की को मेरे जमाई को बुलाने गई. वो लोग आए उसने भी बम मारा वो बम मारा नहीं खोला वो इतना सिर झटका था इतना वो ऊपर से लेके आए उसे वो दरवाजा तोड़ डाला उसने. जब वो हम अंदर आए उसके पास बैठ गए. ऐसा क्या हो गया ऐसा हम सोच में पड़ गए ऐसा क्या हो गया. अंदर आने के बाद क्या देखा आपने? वो दोनों नीचे पड़े थे दोनों सोए ऐसे थे. બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે ધસી આવેલી ઉધના પોલીસે ગળાના ભાગેથી ગંભીર રીતે ઘવાયેલા મનોજને તાત્કાલિક સારવાર માટે અને પત્ની જાગૃતિને મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે એફએસએલની ટીમને બોલાવી ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. વિજયનગર 2 પ્લોટ નંબર B23માં રહેતા જાગૃતિબેન વાઇફ ઓફ મનોજ મચ્છીદર કોળી તેમના બેડરૂમમાં મરણ ગયેલ હાલતમાં પડેલ છે અને એના પતિને પણ ગળે ઈજા થતાં તે પણ ત્યાં બેભાન હાલતમાં પડેલ છે તેવી વર્દી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ. ત્યાં જોતા આ જાગૃતિબેન છે એ રસ્સો ખાઈ રસ્સામાં દોરીમાં ગળું એમનું આવી જતા એ રીતે મરણ ગયેલ હાલતમાં મળેલ હતા. જ્યારે ઈજા પામનાર મનોજભાઈ છે એ લોહી લુહાણ હાલતમાં પડેલ હતા. તેઓ અર્ધ બેભાન અવસ્થામાં હોય પ્રથમ 108 એમ્બ્યુલન્સમાં તેમને દવાખાને સારવાર માટે મોકલી દીધેલ અને બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી ગયેલ. આ બંને પતિ પત્ની છે એ પોતાના રૂમમાં ગઈકાલે રાત્રે સૂતા હતા. સવારે એમના સાસુશ્રી જ્યારે બારણું ખખડાવ્યું અને ખોલ્યું નહીં ત્યારે બારણું તોડીને અંદર પ્રવેશ કરેલ ત્યારે આ બંનેની આ હાલતમાં મળી આવેલ. જે અન્વયે તપાસ ચાલુ કરવામાં આવેલ છે. જે મરણ જનાર બેન છે એના પિયરિયા જલગાંવ મુકામે રહે છે. તેઓ ત્યાંથી આવવા રવાના થઈ ગયેલા છે. આ રીતે પોલીસ પ્રાથમિક તપાસ હાલમાં કરી રહી છે. ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે. મનોજે પત્નીની હત્યા કરી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો કે બંને જણાએ આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણવા પોલીસ માટે પણ અઘરું થઈ ગયું છે.
જોકે આ ઘટના પાછળનું કારણ શોધવા પોલીસ FSLની ટીમની મદદથી આગળ વધી રહી છે તેમજ મનોજના પરિવારજનોના નિવેદનો લઈ રહી છે. આ ઘટનાને પગલે પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો હતો. માત્ર 2 જ મહિનાના લગ્નગાળા દરમિયાન મનોજ અને તેની પત્નીએ ભરેલા આ પગલાં અંગે તેઓ પણ અવઢવમાં છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ TV ન્યૂઝ, સુરત. ટેકનોલોજીથી સભર લાજપોરની જેલમાં કાચા કામના કેદીએ સાબુ ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો. આ સિવિલમાં દાખલ આ કાચા કામના કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કરાતા ચકચાર મચી જવા પામી છે. સુરત નવી ભડારના ખુલ્લા મેદાનમાં આવેલા પડાવમાં રહેતો નવલ પાસિંગ અવસિયાને 17 માર્ચના રોજ વાહન ચોરીના કેસમાં જેલ ભેગો કર્યો હતો. જેલમાં દાખલ થયાના 17 માસથી તેને કોર્ટની તારીખ ન પડતા તેની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી, જેથી હતાશામાં તેણે સાબુ ખાઈ જઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો, જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું તબીબે જણાવ્યું હતું. આ અગાઉ પણ એપ્રિલ માસની શરૂઆતમાં લાજપોર જેલમાં ભંગાર ચોરીના આરોપમાં સજા ભોગવી રહેલો આરોપી મનીષ રાઠોડે સાબુ ખાઈ જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેને પણ તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો. કેદીઓમાં જાણે સાબુ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરવાનો ટ્રેન્ડ વધી ગયો હોય તેમ અવારનવાર કેદીઓ સાબુ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા રહે છે અને પોલીસને દોડાવતા રહે છે. કેમેરામેન કિશન દાયમા સાથે મનીષા આહિર, હિન્દ TV ન્યૂઝ, સુરત. અડાજણના LIC એજન્ટ બેંકમાંથી હોમ લોનની ₹3 લાખની રકમ લઈને પત્ની સાથે મોપેડ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન મોપેડમાં અચાનક પંચર પડતા પારેખ દંપતી નજીકની દુકાનમાં પંચર બનાવવા ગયા હતા. તે વેળાએ નજીકમાં બેઠેલો એક અજાણ્યો શખ્સ ₹3 લાખ ભરેલી બેગ લઈ નાસી છૂટ્યો હતો. આ બનાવની ફરિયાદના આધારે અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નજરે પડતા આ હાર્દિક પાર્ક નજીક પંચર બનાવવા ઉભેલા પારેખ દંપતીને 3 લાખ રૂપિયાથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. અડાજણ પોલીસ મથકના જણાવ્યા અનુસાર અડાજણના ગંગેશ્વર મંદિર પાસે હાવડાનગરમાં રહેતા પ્રદીપ પારેખ LIC એજન્ટ તરીકે કામ કરે છે. સોમવારે અડાજણની પ્રાઇમ માર્કેટમાં આવેલી SBIમાંથી હોમ લોનની 3,05,000 રૂપિયાની રકમ લઈ પત્ની સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન બેંકના થોડાક અંતરે પંચર પડતા તો મોપેડને ખેંચી હાર્દિક પાર્ક નજીક પંચરની દુકાને પહોંચ્યા હતા. ત્યારે નજીકના ઓટલા પર બેઠેલા એક અજાણ્યા શખ્સે પારેખ દંપતીની નજર ચૂકવી રોકડા 3 લાખ ભરેલી બેગ મોપેડમાંથી કાઢી રફુચક્કર થઈ ગયો હતો. ગોરી સીટ કવર ગેરેજ પંચર કસ્ટમર પંચર બનાવવા આવેલો હતો ને અહીંયા બેગ મૂકીને ઊભો રહેલો હતો. એટલામાં મેં ટાયર છે ટ્યુબ ચેક કરતો હતો, એટલામાં બેગ ગાયબ થઈ ગઈ. એટલે એમની હાથે એ આવ્યા ને એમની હાથે બીજા માણસ પણ 2 ઉભેલા હતા, પણ એ ખબર નથી કે કોણ હતું એમ. 3-4 લાખ રૂપિયા જેવું. પંચર બની ગયા બાદ મોપેડ પર બેસતા રૂપિયા ભરેલી બેગ નહીં દેખાતા પારેખ દંપતી બે બાકડા બની ગયા હતા. આજુબાજુ તપાસ કર્યા બાદ તેમણે અડાજણ પોલીસ મથકે બનાવની ફરિયાદ નોંધાવી હતી. પારેખ દંપતીની નજીવી ભૂલનો લાભ ઉઠાવી ચોર ઈસમ રોકડા ભરેલી બેગ લઈ નાસી છૂટ્યો હતો. હાલ અડાજણ અને રાંદેર વિસ્તારમાં ચીલ ઝડપ, ચેઇન સ્નેચિંગ જેવા બનાવો ખૂબ વધી ગયા છે. આ બનાવો રોકવા પોલીસ તદ્દન નિષ્ક્રિય સાબિત થઈ છે. કેમેરામેન જયેશ પરમાર સાથે એજાઝ શેખ, હિન્દ TV ન્યૂઝ, સુરત. બેગમપુરા આણંદની પાસ માર્કેટમાં કાપડની દુકાનમાં ગત રોજ સાંજે દુકાનના મેનેજરની લાશ મળી આવી હતી. ગળે ફાંસો ખાધેલી હાલતમાં મેનેજરની લાશ મળતી ચકચાર મચી જવા પામી હતી. આ દુકાનમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી, પરંતુ તેમાં પણ માત્ર આવતું કામ નિતેશે બગાડ્યું તેટલો જ ઉલ્લેખ હતો. બંધ દુકાનમાંથી મેનેજરની મળેલી લાશે અનેક અટકળો ચર્ચામાં પામી છે. જોકે ખરેખર મેનેજરે આત્મહત્યા જ કરી છે કે પછી તેની હત્યા કર્યા બાદ સમગ્ર મામલાને આત્મહત્યામાં ખપાવી દેવાની કોશિશ કરાઈ છે તે અંગે પોલીસે તપાસ આદરી છે. બેગમપુરા આણંદ નિવાસ માર્કેટ નંબર 203માં અંકિતભાઈ મુરાકરાની કાપડની દુકાન આવેલી છે. શક્તિભાઈને ત્યાં છેલ્લા 2 વર્ષથી 26 વર્ષીય વિક્રમ જામસિંગ રાજપુરોહિત મેનેજર તરીકે કામ કરતો હતો. આ દુકાનનું તમામ મેનેજમેન્ટ વિક્રમના હાથમાં હતું. આ વિક્રમ મૂળ રાજસ્થાનના સિરોહી ગામનો વતની હતો. ગતરોજ સાંજે 6 વાગ્યાના અરસામાં વિક્રમ દુકાને એકલો જ હતો. આ દરમિયાન તેણે દુકાનની અંદર પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. અન્ય વેપારીઓએ દુકાનનું શટર ખખડાવતા છતાં કોઈએ શટર ન ખોલતા આખરે સાકેતભાઈને બોલાવ્યા હતા. સાકેતભાઈ સિક્યુરિટીના સ્ટાફે મળી આખરે દુકાનનો દરવાજો તોડવા અંદર પંખા સાથે વિક્રમની લટકતી લાશ જોવા મળી હતી. આ બનાવને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી દીધી હતી. આ વિક્રમ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, પરંતુ તેમાં માત્ર એટલું જ લખ્યું હતું કે આવતું કામ નિતેશે બગાડ્યું.
પોલીસે સુસાઇડ નોટ પણ જપ્ત કરી છે. જોકે ખરેખર વિક્રમે આત્મહત્યા કરી છે કે પછી કોઈએ તેની હત્યા કરી, સમગ્ર મામલો આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો છે. તેઓને સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઇતિહાસના પાના ઉઠલાવીએ એટલે અંગ્રેજ, ગાયકવાડ, ક્ષત્રિય અને મુગલ સામ્રાજ્યના શાસનની યાદ ચોક્કસ આવે, પરંતુ આજે સમયની સાથે બધું વિસરાઈ રહ્યું છે. આજે વર્ષો પછી પણ જૂના સ્મારકોને કારણે તેમને યાદ કરાય છે. રાજ્ય સરકાર આવા સ્મારકોને હેરિટેજ જાહેર કરી કાળજી લઈ રહી છે, પરંતુ આજે કેટલાય સ્મારકોની સરકાર દ્વારા અવગણના કરાતા આ સ્મારકો વર્તમાન સમયમાં નામશેષ થવાને આરે છે. ત્યારે એવો જ એક લશ્કરી કિલ્લો તંત્રની ઘોર બેદરકારીને કારણે નામશેષ થવાને આરે છે. શું હતો ઇતિહાસ? જુઓ અમારા આ ખાસ વિશેષ અહેવાલમાં. સુરત જિલ્લાના કઠોદરા ગામે મુગલ સામ્રાજ્યની યાદ અપાવતો આ ગેટ જાણે છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. મરણ પથારીએ પડેલો આ ગેટ એક સમયે સુરક્ષિત અને વિશ્વસનીય હતો. કહેવાય છે કે આજથી વર્ષો પહેલા આ વિસ્તારમાં સિરાજ ઉદ્દૌલા નામના બાદશાહનો દબદબો હતો. સ્થાનિકોના મતે આ જગ્યા પર વર્ષો પહેલા 15 વીઘા જમીનમાં સિરાજ ઉદ્દૌલાએ લશ્કરી છાવણી બનાવી હતી. આ લશ્કરી છાવણીમાં કેદીઓને લાવવામાં આવતા અને જ્યારે અન્ય કોઈ રાજા હુમલો કરે તો સિરાજ ઉદ્દૌલાના સૈનિકો આ વિશાળ ગેટ બંધ કરી દેતા અને તેઓ હુમલાખોરોથી બચી શકતા હતા. આજે સુરક્ષિત ગણાતો ગેટ મરણ પથારીએ પડ્યો છે. આ ગેટ પર ઝાડ ઉગી નીકળ્યા છે અને આ જગ્યાએ લશ્કરોને બદલે આદિવાસીઓના ધામા છે. રાજ્યના પુરાતત્વ વિભાગની ઘોર અનદેખીને કારણે મોગલ સામ્રાજ્યની યાદ અપાવતા આ અવશેષો ધીમે ધીમે નામશેષ થઈ રહ્યા છે. અને જે આ ઐતિહાસિક કિલ્લો છે એના અંદર પહેલાં એમ મોટો દરવાજો હતો. દરવાજાના અંદર બધા સૈનિકો અંદર છાવણીના અંદર દાખલ થઈ જતા. પછી કોઈ આક્રમણ કરતું તો બી એમ કે દરવાજો એકદમ બંધ થઈ જતો, આક્રમણનો ભય નહીં રહેતો. બીજા નંબરના અંદર અહીંયા ઉપર એ બનાવેલું છે કિલ્લો, એના અંદર જે લશ્કરી છાવણી છે. એ લશ્કરી છાવણીના અંદર શું છે કે પહેલાંના જમાનાના અંદર અહીંથી અમારી ડ્યુટી થાય, જે સત્તર આ સાઈડની ને પેલી સાઈડ છે ગાયકવાડ. હવે એ હદના અંદર છે એટલે ત્યાંથી એમાં એ થાય એટલે એ કારણે આ છે અહીંયા આ મોટો કોટ બનાવેલો ને એના અંદર લશ્કરની છાવણી હતી ને એ કંઈ સિરાજુદ્દૌલા કરીને બાદશાહ તો એને આ મોગલ સલ્તનત એવા એ બનાવ્યું. એક સમયે 15 વીઘા જમીનમાં લશ્કરી છાવણી ફેલાવનાર સિરાજ ઉદ્દૌલાના શાસનમાં મુખ્ય ગેટની બાજુમાં એક ઓલિયાની દરગાહ પણ જોવા મળે છે. સ્થાનિકોના મતે સિરાજ ઉદ્દૌલા જ્યારે યુદ્ધ કરવા નીકળતો ત્યારે આ દરગાહ પર બંદગી કરતો અને વિજયની કામના સાથે નીકળી પડતો. પરંતુ આજે આ દરગાહ અને દરગાહના ઓલિયા પીર ખુલ્લા આકાશ નીચે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. એક સમય લશ્કરોથી ઉભરાતા આ વિસ્તારમાં આજે હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો હળીમળીને રહે છે અને આ દરગાહની દશા જોઈને લોકો સરકારના પુરાતત્વ વિભાગની બેદરકારીને કોસી રહ્યા છે. માટે બનાવેલી ને એવો જર્જર થઈ ગયેલી, ખંડિત થઈ ગયેલી છે, બધું ખલાસ થઈ ગયું અંદરમાં એની જાળવણીના અભાવે. આ કિલ્લો પણ જાળવણીના અભાવે એના કોટ પણ ખલાસ થઈ ગયું. દરગાહ છે, દરગાહ પણ એ પહેલાંના જમાનાના અંદર જે લશ્કરના અંદર મુસ્લિમો સૈનિકો આવતા તો તે અહીંયા ઇબાદત કરતા અને એના અંદર કોઈ ઓલિયા હોય તે અહીંયા દખલ કરે. હવે એના અંદર શું છે સરકાર જો આના ઉપર જો કંઈ જે કરે એને જાળવણીના જે કરે જાળવણીના અભાવના લઈને આ બધું ખંડિત થઈ ગયું. બીજી જગાઓના અંદર તમે જુઓ તો આમ જે જૂના ઐતિહાસિક સ્થળ છે આજે સલામત છે ને તેની અંગે જાળવણી થઈ રહી છે, જ્યારે અહીંયા કોઈ ધ્યાન જ નથી આપતું.
સિરાજુદ્દૌલાની લશ્કરી છાવણીમાં રહેતા લશ્કરો માટે નજીકમાં પીવાના પાણીની વાવ બનાવવામાં આવી હતી, જેના પગથિયા ઉતરી લશ્કરો પાણી પીતા હતા. પરંતુ આજે કિલ્લાની પ્રોટેક્શન દિવાલ અને દરગાહની જેમ પીવાના પાણીની વાવ પણ નામશેષ થઈ ગઈ છે. આ વાવના પીવાના પાણીમાં કિમ ગામ તરફથી આવતું ગંધાતું પાણી ભેગું થતા વાવનું પાણી પણ પ્રદૂષિત બન્યું છે. આજે આ વાવ નજીક ઉગી નીકળેલા ઝાડ બાળકો માટે રમવાનું સાધન બન્યા છે. બાળકો વડની વડવાઈ સાથે લટકી હિંચકા ખાય છે. પરંતુ આજે કઠોદરા ગામે વર્ષો જૂનો ઇતિહાસ નામશેષ તરફ વધી રહ્યો છે. મુગલ શાહ મારું નામ છે અને મુગલ સરદાર તે વખતનું બહુ અગાડીનું છે આ બાંધકામ મુગલ સામ્રાજ્ય વખતનું ને બહુ વર્ષોથી લોકો આ સેવા કરે છે, આસ્થા રાખે છે ને આ કોટવાળા દરગાહથી આ બધું ઓળખાય છે. સુરત જિલ્લાના કઠોદરા ગામ નજીકથી હદ બની હતી. એક તરફ મુગલ સામ્રાજ્ય ને બીજી તરફ ગાયકવાડ રાજાની હદ અને અંગ્રેજોની દખલગીરી. પરંતુ આજે આ તમામ શાસકો રહ્યા નથી. તેમના દ્વારા બનાવાયેલા સ્મારકો પણ આજે તંત્રની ઘોર બેદરકારીને કારણે નામશેષ થવાને આરે છે. દુઃખની વાત તો એ છે કે કઠોદરા ગામ માજી મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈનું ગામ છે, છતાં આ ગામના લોકો આજે અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. એક સમયે લશ્કરોથી ધમધમતો અને જાહો જલાલી વાળો વિસ્તાર એટલે આજનું કઠોદરા ગામ, જે આજે ગંદા પાણી ભરાવાને કારણે ત્રસ્ત છે. સાથે ઐતિહાસિક ધરોહરની જાળવણી નહીં કરાતા દુઃખી પણ છે. આ જર્જરિત અને નામશેષ થઈ રહેલા લશ્કરી છાવણીના દરવાજા ઉપર મુકાયેલી તકતી પર પર્શિયન ભાષામાં લખવામાં આવ્યું છે, જેને આજ દિન સુધી કોઈ ઉકેલી શક્યું નથી. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કીમ. સમગ્ર વિશ્વમાં વિકાસની ઓળખ બની ગયેલા ગુજરાત રાજ્યનું આર્થિક પાટનગર સુરત શહેર સાચે જ વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. આવા સવાલોનો જવાબ કોઈ હા પાડીને આપે તો કોઈ ના પાડીને નનૈયો ભણી દેશે. પરંતુ અમારો આ રિપોર્ટ સુરતના વિકાસની સુંદર ઝાંકી સાથે એસએમસીની સુંદર લાપરવાહીના કારણે શહેરીજનોને પડતી ભારે હાલાકીની પણ ઝાંકી કરાવશે. જો હિન્દ ટીવી ન્યૂઝનો આ એક વિશેષ અહેવાલ. સુરત મહાનગરપાલિકાએ સુરત શહેરની ટ્રાફિક સમસ્યા નિવારણ માટે રસ્તાઓ અને બ્રિજ બનાવવા માટે ઠેર ઠેર ખાડાઓ ખોદાવી કરોડોનો ખર્ચ કરી રહી છે. સુરત મહાનગરપાલિકા વિકાસના નામે કરોડો રૂપિયાનું આંધણ તો કરી રહી છે, પરંતુ હજુ સુધી શહેરની જનતાને આ ભયંકર ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળ્યો નથી. સુરત મહાનગરપાલિકાના ખાઈ બદેલા પદાધિકારીઓ અને અધિકારીઓ વિકાસનો રકાશ કાઢી રહ્યા હોય તેમ શહેરમાં ઠેર ઠેર સર્જાતા ટ્રાફિકના દ્રશ્યો પરથી કહી શકાય છે. ટ્રાફિકથી ખદબદી રહેલો આ વિસ્તાર પર્વત પાટિયા પુણા કુંભારિયાનો છે. પુણા, લિંબાયત અને માર્કેટને જોડતો આ વિસ્તાર છેલ્લા કેટલાય મહિનાથી લિંબાયત ઝોન, વરાછા ઝોન અને સુરત મહાનગરપાલિકા વગેરેના અધિકારીઓની આળસુ નીતિ અને અણઆવડતના કારણે અહીં ટ્રાફિકના ભયંકર દ્રશ્યો સર્જાતા રહે છે, જેના લીધે આસપાસના દુકાનદારો, વાહન ચાલકો અને રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે. આ ટ્રાફિકની સમસ્યા અંગે વારંવાર લિંબાયત, વરાછા ઝોન સહિત એસએમસીમાં અનેકવાર રજૂઆત કરવા છતાં નપાણિયા અધિકારીઓ કે પદાધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. સવારના 11 થી 1 વાગે લગીને અહીંયા પુષ્કળ ટ્રાફિક થાય છે. આ વિસ્તાર પૂણા અને લિંબાયતને જોડતો અને માર્કેટને જોડતો રસ્તો છે. સરહદ સવારના 9 થી 8 થી 11 લગીને સરદાર માર્કેટનો ટ્રાફિક નડે છે અને 11 થી તરત પછી આ ટ્રાફિકની સમસ્યા છે. આને માટે વારંવાર અમે સુરત શહેરના અમારા વિસ્તારના કોર્પોરેટરને વારેઘડીએ જાણ કરી છે અને અધિકારીઓને પણ જાણ કરી છે. પણ આ જે રોડ છે તે રોડ બંને લિંબાયત ઝોન અને વરાછા ઝોનમાં વેચાયેલો છે અને અધિકારીઓને પણ ઘણીવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. આ રોડ ઝીરો સ્લમમાં આવે છે, છતાં પણ કોઈ પણ રીતની અહીંયા સગવડ ટ્રાફિકથી લઈને કોઈ પણ જાતની સગવડ આપવામાં આવતી નથી, જેને કારણે અહીંયા છેલ્લા 1.5 મહિનામાં 2 મનુષ્યનો અકસ્માત દ્વારા મરણ પામ્યા છે. આ વિસ્તારમાં ટ્રાફિકની સગવડ ન હોવાથી અવારનવાર અકસ્માતના બનાવો બનતા અમૂલ્ય જિંદગી કાળનો કોળિયો બનતી રહે છે. જો એસએમસી દ્વારા આ વિસ્તારમાં લોખંડની ચેનલો ગોઠવી દેવામાં આવે તો ઓવરલોડેડ વાહનો તેમાંથી પસાર થતા અટકાવી શકાય તેમ છે.
પરંતુ આવું પ્લાનિંગ એસએમસીના કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓમાં નથી તેવું શહેરના અગ્રણી જયેશભાઈએ જણાવ્યું હતું. જે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ લેવલના નેતાઓ અને અધિકારીઓને હું કહેવા માંગુ છું, આ રોડ પર એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે, તેને અડીને આંજના તરફ જતો જે રસ્તો છે તે ઇન્ટરસિટી થઈને જાય છે. આપણે ઘણી સોસાયટીમાં જોયું છે કે હેવી લોડેડ વાહનો નથી આવવા માટેનો એક એ લોકો લોખંડનું બનાવે છે. જો એ રીતનું બનાવી દેવામાં આવે તો તમે જોઈ શકો છો કે જે આ તરફથી ટ્રકો આવે છે તે ટ્રકો સીધા અહીંયાથી લઈને મેન આઈ માતા ચોક પર નીકળે અને વર્ટિકલ લઈ અને મેન રોડ પર જાય. તે જ રીતના સામે ભાગ્યોદય ઇન્ડસ્ટ્રી આવેલી છે, ત્યાં રીતનું પણ એ કરે તો આ રોડની સમસ્યા તદ્દન સમાપ્ત થઈ જાય એમ છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને વરાછા ઝોનના અધિકારીઓ અને લિંબાયત ઝોનના અધિકારીઓને મને એવું લાગે છે કોઈ જાતનું પ્લાનિંગ કરતા આવડતું નથી. આ વિસ્તાર વરાછા ઝોન અને લિંબાયત ઝોનમાં વહેંચાયેલો હોવાથી અધિકારીઓ દ્વારા આ ભયંકર ટ્રાફિક પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે તેવું કહેવું પણ યતિશયોક્તિ ભર્યું નથી. આથી ઝોનના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ એસએમસીના પદાધિકારીઓ એકબીજાને ખો આપવાની નીતિ છોડી શહેરની સુખાકારી અને વિકાસને ધ્યાનમાં રાખી ત્વરિત આ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પગલાં ભરે તે હાલના સમયની માંગ બની જવા પામી છે. કેમેરામેન જયેશ પરમાર સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. બાતમીના આધારે ડીસીબી પોલીસે રાંદેર વિસ્તારમાં વોચ ગોઠવી 2 ઘરફોડ ચોરને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા. બંને સમયે ઓલપાડમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ડીસીબી પોલીસે તેમની પાસેથી સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. રાંદેરના ઉગીત રોડ પર આવેલી ટાંકી નજીકના ખુલ્લા મેદાનમાં રહેતા સૂરજ ઉર્ફે ચરપોટ અને ગોવા ઉર્ફે ગેબીલાલ ડિંડોર નામના ઈસમોએ ઓલપાડમાં ચોરી કરી હોવાની બાતમી ડીસીબી પોલીસને મળી હતી. જે આધારે ડીસીબી પોલીસે રાંદેર વિસ્તારમાં વોચ ગોઠવી બંને ઈસમોને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. આ ઈસમોએ અન્ય પણ ઘણી જગ્યાએ ચોરી કરી હોવાની ડીસીબી પોલીસને આશંકા છે. હાલ આ બંને ઘરફોડ ચોરને ઓલપાડ પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જયેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેર પોલીસના ભારે દબાણ વચ્ચે પણ ગુલવાનમાં મોટા પાયે જુગારનો અડ્ડો ચલાવનારા મુકુંદ ઉર્ફે કિનોલ રાણાને ત્યાં સોમવારે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડતા તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જોકે તેના અડ્ડા પર જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી પાડી ડીસીબી પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા 2.70 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જુગારનો અડ્ડો ચલાવનારા મુખ્ય આરોપી મુકુંદ ઉર્ફે કિનોલને વોન્ટેડ જાહેર કરી તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ડીસીબી પોલીસ મથકે ઉભેલા આ આરોપીઓ ગોલવાડમાં મોટા પાયે જુગારનો અડ્ડો ચલાવનારા મુકુંદ ઉર્ફે કિનોલને ત્યાં જુગાર રમતા ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા હતા. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ગોલવાડની વચલી શેરીમાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે, જેને આધારે પોલીસ કાફલાએ સોમવારે રાત્રે ગોલવાડની વચલી શેરીમાં મુકુંદ ઉર્ફે કિનોલ જયંતિલાલ રાણાના જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. તે દરમિયાન ત્યાં મુકુંદ તો મળ્યો ન હતો, પણ જુગાર રમી રહેલા અબ્દુલ સલામ કુરેશી, નાસિર ઇશાક શેખ, વિપુલ જશવંત સોની, મધુસૂદન રાણા, મહેશ પટેલ, હરેશ પટેલ, કુતબી મોરકર અને વિજય રાણા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ઘટના સ્થળેથી દાવ પરના અને અન્ય રોકડા મળી કુલ રૂપિયા 2,70,000ની મત્તા કબજે લઈ ક્રાઇમ બ્રાન્ચે મુકુંદ ઉર્ફે કિનોલને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી. નવાપુરા ગોલવાડ ખાતે એક જુગારની રેડ કરી હતી. એમાં કુલ 8 આરોપીઓ પકડાઈ ગયા છે અને એમની પાસેથી 2,56,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઉપરાંત એમની પાસે 7 મોબાઈલ પણ મળી આવ્યા છે. આ જુગાર રમાડવામાં રમાડનાર જે મુખ્ય વ્યક્તિ છે એ મુકુંદ ઉર્ફે કિનોલ જયંતિલાલ રાણા છે. તે હાલ પકડાયો નથી, એ વોન્ટેડ છે. બાકીના 8 આરોપીઓને જે તે સ્થળે પકડવામાં આવેલ છે. રાકેશ અસ્થાનાએ પોણા 2 વર્ષ પહેલા સુરત શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ દારૂ જુગારના અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દીધા હતા. પરંતુ ગુના શોધક શાખા એવી ક્રાઇમ બ્રાન્ચે પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને અંધારામાં રાખી મુકુંદ ઉર્ફે કિનોલ રાણાને પોતાની જવાબદારી પર મોટા પાયે જુગારનો અડ્ડો ચલાવવા પરવાનગી આપી હતી. ગોલવાડમાં રેડ કરવાની હોય તે પહેલા જ મુકુંદ ઉર્ફે કિનોલને જાણ કરી દેવામાં આવતી હતી, જેથી મુકુંદ પોલીસની રેડ નહીં પડે તેવા દાવા સાથે ખેલીઓને બોલાવતો હતો. જુગારીઓ પણ નિશ્ચિંત થઈ કિનોલને ત્યાં જુગાર રમવા જતા હતા.
શહેરભરના જુગાર અને દારૂના અડ્ડાઓ બંધ હોય તેવા સંજોગોમાં પણ મુકુંદનો જુગારનો અડ્ડો પૂરજોશમાં ધમધમતો હતો. છેલ્લા લગભગ પોણા 2 વર્ષથી મુકુંદના અડ્ડા પર દરોડા નહીં પડ્યા અને અમુકવાર પડ્યા પણ હોય તો પણ અગાઉથી જાણ કરી દેવાતા તેને ત્યાંથી કાંઈ મળી આવતું ન હતું. તો હાલ જાગેલી ક્રાઇમ બ્રાન્ચે અચાનક કિનોલને નિશાન કેમ બનાવ્યો? ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ડીસીબીના કેશિયરને સેક્શન અંગે વાંકું પડતા દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે હાલ ગોલવાડમાં મોહન અને તિલ્લોર પણ મોટા પાયે જુગારના અડ્ડાઓ ચલાવી રહ્યા છે, તો તેમના પર કેમ રહેમ નજર ક્રાઇમ બ્રાન્ચ રાખી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. કેમેરામેન જયેશ પરમાર સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. બાઇક પર દેશી દારૂની હેરાફેરી કરનારા ખેપિયાને સોમવારે મોડી રાત્રે સોસો સર્કલ નજીક અકસ્માત નડતા તે દારૂનો જથ્થો અને બાઇક મૂકી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી ખટોદરા પોલીસે દેશી દારૂનો જથ્થો અને બાઇક કબજે લઈ ચેસિસ નંબરના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તમને દેખાતો આ વિસ્તાર ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલો સોસિયો સર્કલ નજીકનો છે કે જ્યાં સોમવારે મોડી રાત્રે બાઇક પર દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને અકસ્માત નડતા રસ્તા પર દારૂ ઢોળાઈ ગયો હતો. ખટોદરા પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે મોડી રાત્રે સોસિયો સર્કલ નજીક અંબાનગરના નાકે એક બાઇક પર દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતો ખેપિયો રિક્ષા સાથે ભટકાઈ ગયો હતો, જેથી રસ્તા પર દારૂ ઢોળાઈ જતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. લોકોને જોઈ ગભરાયેલો ખેપિયો બાઇક અને 60 લીટર દેશી દારૂનો જથ્થો મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે 60 લીટર દેશી દારૂ અને બાઇક કબજે લઈ ચેસિસ નંબરના આધારે અજાણ્યા ખેપિયા વિરુદ્ધ દારૂનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ખટોદરા વિસ્તારમાં અલથાણ ચોકડી પાસે આશીર્વાદ ટાઉનશીપમાં મજૂરી કામ કરતી વખતે કરંટ લાગતા નીચે પટકાયેલા 20 વર્ષીય યુવાન કારનો કોળિયો બની ગયો હતો. ઘટના અંગેની મળતી માહિતી મુજબ નૂર આલમ નૂર દાલમ મોહમ્મદ નામનો 20 વર્ષીય યુવાન સોમવારે આશીર્વાદ ટાઉનશીપ ખાતે કામ કરી રહ્યો હતો. તે દરમિયાન સાંજના 8 કલાક અને 30 મિનિટે તેને અચાનક ઇલેક્ટ્રિક શોક લાગતા નીચે પટકાયો હતો. સાથે કામ કરી રહેલા અન્ય મજૂરો તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરતા સમગ્ર મામલો ખટોદરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ પોલીસે અકસ્માતની નોંધ લઈ લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આગળની તપાસ હાથ ધરી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારનો યુવાન પોતાના ગામમાં ₹15,000નો મની ઓર્ડર કરવા મંગળવારે સવારે ભટાર 4 રસ્તા પાસે આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં ગયો હતો. તે દરમિયાન બેંકની બહાર જ ભેટી ગયેલા 2 ગઠિયા તેની પાસેથી રોકડા 15,000 અને મોબાઈલ સેરવી ગયા હતા. આ ઘટનાની ફરિયાદ ઠગાઈનો ભોગ બનેલા યુવકે ખટોદરા પોલીસ મથકે નોંધાવી હતી. નજરે પડતી આ બેંક ઓફ ઇન્ડિયાની બહાર પાંડેસરાના યુવકને ભેટી ગયેલા 2 ગઠિયા રોકડા 15,000 અને મોબાઈલ ચતુરાઈપૂર્વક સેરવી ગયા હતા. ખટોદરા પોલીસ મથકે દાખલ થયેલી ફરિયાદ અનુસાર પાંડેસરાના મહાદેવનગરમાં રહેતા અને બનેવી સાથે ઇલેક્ટ્રિકનું કામકાજ કરતા રઘુવીર રામપ્રસાદ વર્મા પોતાના ગામે 15,000 રૂપિયાનો મની ઓર્ડર કરવા સોમવારે સવારે 11 વાગે ભટાર 4 રસ્તા સ્થિત બેંક ઓફ ઇન્ડિયામાં ગયા હતા. આજે 11:15 વાગ્યાના સમય દરમિયાન કંટ્રોલ રૂમ તરફથી એક મેસેજ મળેલો કે ભટાર સર્કલ નજીક બેંક ઓફ ઇન્ડિયા છે તેની આગળ એક મરચાની ભૂકી નાખીને એક માણસ પાસેથી 15,000 રૂપિયા લઈ જવામાં આવેલા છે એવો કંટ્રોલનો મેસેજ હતો. તો તાત્કાલિક અમે તથા સિનિયર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા અને ફરિયાદીની વ્યવસ્થિત પૂછપરછ કરેલી તો હકીકત થોડી અલગ જણાઈ આવેલી. હકીકતમાં બેંક આગળ 2 ઈસમો ઓલરેડી આવેલા હતા અને બેંકની અંદર પણ ગયેલા હતા 2 માણસો, એક અજાણ્યા માણસો. અને આ જે ફરિયાદી છે એ જ્યારે બેંકમાં પૈસા ભરવા ગયેલો હતો એને 15,000 રૂપિયા બેંકમાં પ્રવેશે તે પહેલા જ રઘુવીરને ભેટી ગયેલા 20 થી 25 વર્ષના 2 ગઠિયાએ બેંકમાં રસીદ નહીં ભરવા દેતા હોવાનું જણાવી તેમને બહાર જ રોકી રાખ્યા હતા. વાતમાં રઘુવીરના રોકડા 15,000 રૂપિયા અને નોકિયા કંપનીનો મોબાઈલ ચતુરાઈપૂર્વક કાઢી લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. રઘુવીર રૂપિયા ભરવા બેંકમાં ગયા ત્યારે 15,000 રૂપિયા ગાયબ હોવાથી તે બંને ગઠિયાને શોધવા બેંક બહાર દોડી આવ્યા હતા, પરંતુ તેટલી વારમાં બંને ઠગ ગાયબ થઈ ગયા હતા. છેતરાયેલા રઘુવીરભાઈ બનાવની ફરિયાદ નોંધાવવા ખટોદરા પોલીસ મથકે દોડી ગયા હતા. ફરિયાદને આધારે પોલીસે બંને ઠગ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી હતી. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
દિન પ્રતિદિન વધી ગયેલી અકસ્માતોની વણઝાર વચ્ચે દાદરાનગર હવેલીમાં વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી હતી. દાદરાનગર હવેલીના રાંધા ગામ ખાતે રહેતો 14 વર્ષીય કિશોર સ્કૂલેથી રિઝલ્ટ લઈ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન એક કારમુખી બનીને આવેલી ટ્રક અડફેટમાં આવી જતા ગંભીર રીતે ઘવાયો હતો, જેથી તેને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવતા તે પહેલા તેનું કરુણ મોત નીપજ્યું હતું. દાદરાનગર હવેલીમાં છેલ્લા 4 મહિનામાં 20થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સોમવારના રોજ દાદરાનગર હવેલીના રાંધા ગામે સવારે 8:30 કલાકે 9મા ધોરણમાં અભ્યાસ કરતો 14 વર્ષીય સચિન નવસુ મહલા બાઇક પર સવાર થઈ પરીક્ષાનું રિઝલ્ટ લઈ ઘર તરફ પરત આવી રહ્યો હતો. ત્યારે મોટા રાંધા પારસીપાડા પાસે સામેથી આવતી ટ્રક સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલ ખાતે લઈ જતા દરમિયાન રસ્તામાં જ સચિનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. છેલ્લો દિવસ હતો, રિઝલ્ટ લેવા માટે જતો હતો. રિઝલ્ટ લઈને પરત ફરતા ખાતે કઈ જગ્યા પર થયેલું હતું? મોટા રાંધા પારસીપાડા પર. એકલો જ હતો એ? એકલો જ. કેટલી ઉંમર હશે અંદાજ? નવમાં મળે એટલે 15 વર્ષ. પછી કેવી રીતના ખબર પડી ને કેવી રીતના જાણ થઈ? ઠોકાયો એટલે આજુબાજુ લોકો દોડતા આવ્યા, પછી અમે ત્યાં ગયા. પછી અમે 108 પર ફોન કર્યો કે જલ્દી આવી નહીં. પછી અમારે પ્રાઇવેટ સાધનનો સહારો લેવો પડ્યો. ને ક્યાં ગાડી લઈને આવ્યો? વનતા સુધી પ્રાઇવેટ સાધનમાં આવ્યા, જલ્દી આવે નહીં. પછી કેવી રીતના ખબર પડી ડેડ થયું છે? ત્યાંથી અહીંયા આવ્યા અમે 108માં. અહીંયા પછી સાધન ચેન્જ થઈ રહ્યું. કઈ જગ્યાનું ઘટના છે ને કેટલા વાગે થયેલું હતું? આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર રાંધા ગામમાં શોકની લાગણી ફરી વળી હતી. માતા પિતાઓ નાની ઉંમરે પોતાના લાડલાઓના હાથમાં વાહનનું સ્ટીયરિંગ સોંપી દેતા હોય છે, જેનું પરિણામ ક્યારેક આવું જ આવતું હોય છે. તો બીજી તરફ દાદરાનગર હવેલીનો ટ્રાફિક વિભાગ આવા લબરમુછિયા વાહન ચાલકોને જોવા છતાં પણ આંખ આડા કાન કરતા હોય છે. હવે જોવાનું એ રહ્યું કે વાલીઓમાં સુધારો આવે છે કે દાદરાનગર હવેલીનો ટ્રાફિક વિભાગ પોતાનો દંડો સખ્ત કરે છે. ધર્મેશ પંડ્યા, હિન્દ ટીવી ન્યૂઝ, સેલવાસ. માંડવી નગરપાલિકાની હદમાં આવેલા અંધાત્રી વિસ્તારમાં પાણી પુરવઠાની અલાયદી સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં છેલ્લા કેટલાક સમયથી પાણી પુરવઠો બંધ થઈ જતા ભર ઉનાળે સ્થાનિક રહીશોએ પાણી માટે વલખા મારવાના દિવસો આવી ગયા છે. માંડવી નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 7ના અંધાત્રી ફળિયામાં છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યા પેદા થયેલ છે, જેમાં પાલિકા શાસકો દ્વારા કરાતા પ્રયત્નો પછી પણ સ્થાનિક રહીશોએ રોજિંદા વપરાશ ઉપરાંત પશુપાલન માટે પાણીના વલખા મારવા પડે છે. આ માંડવી નગરપાલિકાની મુખ્ય પાણી પુરવઠા યોજનાથી અલગ સુવિધાથી જે વિસ્તારને પાણી સપ્લાય કરવામાં આવે છે તે અંધાત્રી ફળિયામાં બનાવેલ પાણીની ટાંકીમાં પાણી નાખવા માટે બોર કરવામાં આવે છે, પરંતુ આ બોરમાં પાણી પુરવઠો એકદમ ઘટી જતા અહીં આ ટાંકી પણ ખાલી જ રહે છે. આથી ઉદ્ભવેલી પાણીની સમસ્યાના નિરાકરણ માટે અહીં ટેન્કરો મોકલવામાં આવે છે, પરંતુ હાલમાં લગ્નની સિઝન ચાલતી હોય ઘણીવાર ટેન્કરનો પુરવઠો અપૂરતો બની જાય છે, તો વળી નિર્ધારિત સમયે પાણી પુરવઠો ન પહોંચતા સ્થાનિક રહીશો કફોડી સ્થિતિમાં મુકાઈ જતા હોય છે. અંધાત્રી વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા અંગે મુલાકાત કરતા લોકોએ પાણીની હાડમારી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકથી બિલકુલ પાણી ન આવતા પાણીની વિકટ સમસ્યા પેદા થઈ છે. પાણી નહીં આવ્યું તે હાલના ધોરહો તરાસ બાંધેવા પડ્યા. રાતના બહુ બૂમ પાડે, ઊંઘ નહીં આવવા દે. આખો દિવસ કામ કરીને અમે આવીએ ને ઊંઘ નહીં આવવા દે. એટલી બધી અમને પાણીની તકલીફ છે. 24 કલાક પાણી નહીં આવ્યું, સવારે નહીં આવ્યું, બપોરે નહીં આવ્યું, સાંજના નહીં આવ્યું. એટલે પાણીની અમને બહુ જ આપદા છે. માંડવી પાલિકાના અંધાત્રી વિસ્તારના ચૂંટાયેલા સભ્ય માનસિંહ ચૌધરીની મુલાકાત લેતા એમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી અમારા વોર્ડમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે અને પાલિકા તરફથી પણ સહયોગ મળી રહ્યો છે. હાલમાં જ 3-4 બોર પણ કરવામાં આવ્યા છે, પરંતુ બોરમાં પાણી મેળવવામાં નિષ્ફળતા મળે છે. ત્યારે પાણીની સમસ્યા દૂર કરવા કાયમી ઉકેલ મળે એવી લોકમાંગ ઉઠી છે, જેના માટે અસરકારક પગલાંની કરાયેલી કાર્યવાહીને વેગ મળે તે જરૂરી છે. અહીં તકલીફ એ છે કે ઊંચાણવાળો એરિયા હોવાથી અહીં પાણી પહોંચતું નથી અને એ છેલ્લા માર્ચ, એપ્રિલ અને મે, જૂન આ 4 મહિના અમારે ખૂબ જ સમસ્યાવાળા, સંકટવાળા બને છે. એમાં પાલિકાએ થોડો ઘણો મને સાથ સહકાર આપ્યો જ છે. એમાં 4 બોર કરાવ્યા છે લગભગ આજથી 20 દિવસ પહેલાં, પણ એમાં પાણી મળ્યા નથી. એમાં
બોરની ઊંડાઈ છે લગભગ 215, 100, 90 અને 70 જેવી છે, પણ એમાં એક પણ ટીપું પાણી નથી મળ્યું અને પાણી મેળવવા અમે નિષ્ફળ ગયા છે. એના માટે હવે પાલિકાને અમે ફોન કરીએ છીએ અને કહીએ છીએ કે જે એરિયામાં પાણી નથી આવતા એ એરિયામાં ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે. ટેન્કર ક્યાંક બીજે નોંધાયેલું હોય ત્યારે નથી પણ આવતું અને ફ્રી હોય ત્યારે કોઈ પણ સમય, દિવસમાં કોઈ પણ સમય આવી જાય છે અને પાણી લોકો ભરી લે છે એમાંથી અને વધારાનું પાણી આ હોજમાં નાખવામાં આવે છે કે જે હોજમાં અમારા પશુપાલક, અમે વધારે અહીંયા આખું ગામ પશુપાલક છે એટલે પશુને પણ પાણી મળી શકે. અને આજે ચીફ ઓફિસરે આજે જ વિઝિટ કરી છે અને કહ્યું છે કે એકાદ બોર હજુ કરી શકીએ. અને એક બીજી અરજી આપી છે, પ્રાંતમાં આપી છે અને બીજી કાર્યપાલક ઇજનેર છે જમણા કાંઠા નહેરમાં આપી છે કે જેથી ત્યાંથી સીધું પાણી લઈને અહીંયા રિફાઇન કરીને ટાંકીમાં નાખી શકીએ અને ગામમાં વિતરણ કરી શકીએ, પાણી પુરવઠો પૂરો કરી શકીએ. એ માંગણી અમારે સત્વરે પૂરી થાય તો અહીંના લોકોને પાણીમાં પૂરેપૂરી રાહત મળે. ત્યારે હવે પાણીની આ સમસ્યાની તાકીદે ઉકેલ આવે તેવી લોકમાંગ ઉઠી છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. ઉધના વિસ્તારમાં આવેલી SCM હાઈ સ્કૂલમાં ભણતા ધોરણ 10ના વિદ્યાર્થીએ ગાંધીનગર ખાતે યોજાયેલ 58 નેશનલ સ્કૂલ ગેમ્સ 2012-13માં અંડર 17 ગ્રુપમાં ગુજરાતની ટીમમાં સ્થાન મેળવ્યું હતું, જેમાં ગુજરાતની ટીમનો 3જો નંબર આવતા આ વિદ્યાર્થીને બ્રોન્ઝ મેડલ મળ્યું હતું, જેની આ સિદ્ધિ બદલ સ્કૂલ પરિવાર દ્વારા સન્માન કાર્યક્રમ રાખી તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. और मैं समिति इंग्लिश मीडियम से 58 नेशनल स्कूल गेम्स खेलने गया था गांधीनगर और हमारी टीम 3rd है और हमको ब्रॉन्ज मेडल मिला. और 22 बॉयज़ टीम आए थे और 20 गर्ल्स टीम आए थे. हाँ, कौन सा नंबर आया? हमारा 3rd नंबर आया और ब्रॉन्ज मेडल मिला. कितनी प्रैक्टिस हमारा 21 डेज का कैंप था और कोच हमारा मोहम्मद कुरैशी. सेंट्रल बैंक ऑफ इंडिया द्वारा LP सवाणी स्कूल खाते मेरे सपनों का बैंक विषय पर निबंध स्पर्धाનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 200 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ઉત્કૃષ્ટ નિબંધ લખનાર વિદ્યાર્થીઓને નંબર આપી પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બેંકના રિજિયોનલ મેનેજર DRM તેમજ સ્કૂલ પ્રિન્સિપાલે ઉપસ્થિત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. आज LP सवानी इंटरनेशनल स्कूल पाल में बच्चों के बीच आकर काफ़ी प्रसन्नता हो रही है. हमारा ये उद्देश्य था कि आज के बच्चे कल के भावी नागरिक बने और इनको अभी से हमारे बैंक, सेंट्रल बैंक ऑफ इंडिया के बारे में हम लोग कुछ इनके दिलो दिमाग में डाल सके, ये हमारा प्रयास रहा. इसी क्रम में अभी हमने इनको एक हिंदी निबंध प्रतियोगिता में शामिल किया. विषय था मेरे सपनों का बैंक और उम्मीद है ये बच्चे, आज के बच्चे कल सूरत, गुजरात में उम्मीद है 90% से ज़्यादा बच्चे इधर ही अपना कुछ बिजनेस करेंगे, गुजरात के विकास में सहायक होंगे और इस भूमिका में हमारा बैंक, सेंट्रल बैंक ऑफ इंडिया, इनके साथ हर कदम पे कदम LP सवानी स्कूल के बच्चे, उनके शिक्षक, नॉन टीचिंग स्टाफ सभी का मैं शुभकामना व्यक्त करता हूँ. થોડા દિવસ અગાઉ જ નવી સિવિલ હોસ્પિટલના ગેટની બહાર ફૂટપાથ પર એક વૃદ્ધની હત્યા કરેલી લાશ મળી આવી હતી, જે પ્રકરણમાં ખટોદરા પોલીસે વૃદ્ધના હત્યારાને બાતમીના આધારે ઝડપી લીધો છે. પત્નીની છેડતી કરી હોવાના કારણે હત્યારાએ આવેશમાં આવીને વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું બહાર આવ્યું છે. મજુરા ગેટ સિવિલ કેમ્પસની બહાર આવેલા ફૂટપાથ પર રહેતા એક વૃદ્ધની થોડા દિવસ અગાઉ રાત્રિ દરમિયાન માથામાં પથ્થર મારીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી, જે પ્રકરણમાં ખટોદરા પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જ્યાં સોમવારે રાત્રિ દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે નવી સિવિલના ગેટ પાસે વૃદ્ધને મોતને ઘાટ ઉતારનારો મજુરા ગેટ પાસે ફરી રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હત્યારાને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે પોતાનું નામ શેખ મોહમ્મદ ઉર્ફે લંબુ જણાવ્યું હતું તથા તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે રાત્રિ દરમિયાન જ્યારે તે પોતાની પત્ની સાથે સૂતો હતો ત્યારે વૃદ્ધે તેની પત્નીની છેડતી કરી હતી, જેથી આવેશમાં આવી જઈ પાસે પડેલા પથ્થર વડે માથામાં ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં ત્યાંથી બંને બહાર ભાગી ગયા હતા. હાલ ખટોદરા પોલીસે શેખ મોહમ્મદ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આજથી 2 મહિના પહેલાં સિવિલ હોસ્પિટલ આગળ જે ફૂટપાથ છે એ ફૂટપાથ ઉપર 50 વર્ષના ઈસમ એક રામદાસ ઠાકરેનું
માથામાં ઈજા થવાથી મોત થયેલું અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ થયેલો હતો એ બાબતે. તો એની તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળી કે ત્યાં બીજા એક પતિ પત્ની રહેતા હતા અને એ લોકોએ રાત્રિના આના મરનારના માથામાં પથ્થર મારીને મોતનો ઘાટ ઉતારીને ભાગી ગયેલા હોવાની તપાસ દરમિયાન હકીકત મળેલી. એમાં મુખ્ય જે લંબુ કરીને એક ઇસમ હતો એનું વર્ણન પણ તપાસ દરમિયાન અમને મળેલું હતું, એનો સ્કેચ પણ બનાવેલો હતો. એ વર્ણન આધારે પોલીસ એ વ્યક્તિની શોધખોળ કરતી હતી અને ગઈકાલે એ વ્યક્તિ લંબુ નામનો જે ઇસમ હતો એ વ્યક્તિ મળેલો અમને અને તપાસ દરમિયાન પૂછપરછમાં એણે કન્ફેસ કર્યો. ભારતીય રેલવે કર્મચારીના વિભાગ દ્વારા સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે યુનિયન કાર્યરત છે. આ યુનિયનમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ તેમજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની તાજેતરમાં 26, 27 અને 28મી એપ્રિલે ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં કર્મચારી બંધુઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જે લગભગ 35 થી 40% જેટલું મતદાન થયું. હવે આ ચૂંટણીનું પરિણામ આગામી 2 મે જાહેર થનાર છે. ગણતરીના દિવસો બાકી છે. મતગણતરી મુંબઈ ડિવિઝનમાં થનાર છે. છેલ્લા ઘણા વખતથી ચૂંટણી કઈ રીતે અને કેવી રીતે કરવી તે અંગે અવારનવાર સભાઓ યોજવામાં આવી હતી અને યુનિયનના સભ્યો પણ આ બાબતે ભારે ચર્ચામાં મશગુલ જણાતા હતા. હવે આગામી તારીખ 2 મે ચૂંટણીનું પરિણામ આવે તેના પર સૌ કર્મચારી બંધુઓ મીટ માંડી રહ્યા છે. સુરત સહિત વિવિધ ઝોનમાં કર્મચારી બંધુઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. આ વખતની ચૂંટણીમાં એસટી યુનિયનનો પૂરેપૂરો સહયોગ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનો સાંપડ્યો હતો. લીંબાદ ગોડાદરા વિસ્તારમાં રહેતા યુવાને છેલ્લા ઘણા સમયથી માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. આ યુવાને અગાઉ પણ 4 વાર આપઘાતના પ્રયાસ કર્યા હતા. જોકે આજે મળસ્કે યુવાને ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની વિગત એવી છે કે લીંબાદ ગોડાદરા વૃંદાવન નગર 244માં રહેતા 29 વર્ષીય ધર્મરાજ પીટનાભાઈ વર્મા સાડીના બોક્સ પેકિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ધર્મરાજભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. ધર્મરાજભાઈએ છેલ્લા ઘણા સમયથી 4 વાર આપઘાતનો પ્રયાસ કર્યો, પરંતુ પરિવારજનો અવારનવાર બચાવી લીધા હતા. આજ રોજ મળસ્કે 3 થી 4 વાગ્યાના અરસામાં ધર્મરાજભાઈએ ઘરમાં છતના એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ધર્મરાજભાઈના લગ્ન 6 વર્ષ અગાઉ થયા હતા. તેઓને સંતાનમાં 1-2 વર્ષનો પુત્ર અને 4 વર્ષની પુત્રી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બનાવને પગલે પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. સુરત શહેરના ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીમાં રહેતા 25 વર્ષીય વિજય દેવદાસ જાદવે નજીકમાં જ રહેતી એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ વિજયના લગ્ન બીજી યુવતી સાથે થઈ ગયા બાદ પણ તેણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકે નોંધાઈ હતી. આ 9 મહિના પહેલા બનેલી આ ઘટનાનો આરોપી સોમવારે સાંજે ખટોદરા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આર.જે. પટેલની સૂચનાથી લીંબાદ ઝોન દ્વારા મંગળવારના રોજ લીંબાદ મીઠી ખાડી પુલથી નીલગિરી સર્કલ સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલાય ધંધાકીય સ્થળો તથા દુકાનો દ્વારા જાહેર માર્ગો પર થતી ગંદકીને કારણે તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન ખાણીપીણીની લારીઓ તથા દુકાનોની મુલાકાત લઈ આસપાસની ગંદકી દૂર કરાવી દંડની પણ વસૂલાત કરવામાં આવી હતી. કરવાની આમાં ખાસ હેતુ રહેલો છે અને સ્વચ્છતામાં પ્રભુતાનો વ્યાસ છે. આપણું રહેઠાણ અને આપણા ધંધાકીય સ્થળો એ આપણા માટે એક પૂજા સ્થાન સમાન છે અને જો આપણે સ્વચ્છતા જાળવશું તો આપણા ઉપર સર્વશક્તિમાન ભગવાનની પણ આપણા પર મહેર રહેશે, આપણું કુટુંબ સુખી રહેશે અને આપણે સતત પ્રગતિ કરી શકીશું. એ સંદેશ લોકો સુધી પહોંચે એ આ અભિયાનનો મૂળભૂત હેતુ છે. ખાસ કરીને જે વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં છે તે વિસ્તારોમાં આ અભિયાનની ખાસ આવશ્યકતા છે, જેથી કરીને તંદુરસ્ત અને સ્વાસ્થ્ય વર્ધક જીવન જીવી શકાય અને જિંદગીમાં જે પરિશ્રમ કરવાની જરૂરત છે એના માટે આપણો માર્ગ મોકળો બને. લોકો રસ્તા પર કચરો નાખે એના બાબતનું તમારે શું કહેવું છે? હમણાં જ કોર્પોરેશનમાં નવા નિયુક્ત થયેલા ડેપ્યુટી કમિશનર શ્રી આર.જે. પટેલ સાહેબે સ્વચ્છતા માટે એક
ખૂબ જ સૂચક વાક્ય કહ્યું છે કે સ્વચ્છતા આપણો સ્વભાવ હોવો જોઈએ અને એ સ્વભાવ સંસ્કારમાં પરિવર્તિત થવો જોઈએ. જો આ સંસ્કાર આપણે ગ્રહણ કરીએ, અંગીભૂત કરીએ, તો જીવનના દરેક ક્ષેત્રોની અંદર આપણને જે મુશ્કેલી અને જે ગૂંચવાડાનો સામનો કરવો પડે છે. આજે કચરા અભિયાન રાખવામાં આવ્યું સાહેબ, એ કયા વિસ્તારમાં રાખવું, એમને કઈ કઈ જગ્યાએ રાખવામાં આવ્યું? સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી આર.જે. પટેલ સાહેબની સીધી સૂચના મુજબ આજ રોજ લિંબાયત ઝોનમાં મીઠી ખાડી પુલથી નીલગિરી સર્કલ સુધીના વિસ્તારમાં આજે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એમાં કેટલા લોકો આ લોકો કામગીરી વગેરે કરતા હતા, સાફ સફાઈ ના કરતા હતા, એ લોકોને દંડ ફટકારવામાં આવ્યું? આજના સફાઈ અભિયાનમાં લિંબાયત ઝોન વિસ્તારના કામદારો દ્વારા આ વિસ્તારમાં સમૂહ સફાઈની કામગીરી કરવામાં આવી છે અને ત્યારબાદ રસ્તા પર જે લોકો પોતાના ખાસ કરીને ધંધાકીય સ્થળોએથી દુકાનોમાંથી રસ્તા પર સરિયામ રસ્તાની ઉપર કચરો નાખતા હતા એવા ઈસમોને પકડીને એ લોકોની પાસેથી નિયમાનુસાર વહીવટી ખર્ચની વસૂલાત કરવામાં આવી રહી છે. ખાણીપીણીમાં બી જેમાં ખાસ કરીને ખાણીપીણીની લારીઓનો સમાવેશ થાય છે. આ કેરીનો રસ છે, ભજીયાની લારીઓ છે, ચાઇનીઝની લારીઓ છે, ભેલપુરીની લારીઓ છે, એ તમામ પ્રકારની લારીઓ અને दुकानों पर रसीद पड़वाए. किस बात की? कचरा साफ करें और रसीद. तो गुनाह आप कहलाते हो कि आपने किया है सब? आप क्या करोगे अभी आगे? कहलाते आप डब्बा रखेंगे भाई. डब्बा रखेंगे, साफ सफाई रखेंगे, साफ सफाई रखेंगे. કામરેજના વાવુ ગામ ખાતે રહેતા આધેડ યુવાનને દારૂ પીવા બાબતે પત્ની સાથે ઝઘડો થતા એસિડ ગટગટાવી લેતા તેને તાત્કાલિક સારવારથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ અંગેની મળતી માહિતી મુજબ કામરેજના વાવુ ગામ ખાતે રહેતો 48 વર્ષીય મહેશ કિશોરભાઈ પાલિયા દારૂની પીવાની કુટેવ ધરાવતો હતો. સોમવારના રોજ પત્ની પાસે દારૂ પીવાના પૈસા માંગતા પત્નીએ ના પાડી હતી. તે બાબતે બંને વચ્ચે ઝઘડો થતા મહેશ બપોરના 12 કલાકે એસિડ ગટગટાવી લીધું હતું. આથી તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. સુરત પર્વત પાટિયા વિસ્તારમાં ડોક્ટર હાઉસ સામે લાકડાના વેપારીને ભેટી ગયેલો ગઠિયો કારમાંથી ઓઇલ ટપકે છે એમ કહી બેધ્યાન કરી ₹60,000 સેરવી ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે પૂણા પોલીસે વધુ તપાસ આદરી છે. સલાબતપુરા બારડોલી પીઠા રોડ પર પાર્ક એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા લાકડા વ્યાપારી અસગર અલી ઇશાક અલી કરીમવાલા આજે સવારના 10:30 વાગ્યાના અરસામાં પર્વત પાટિયા સ્થિત ડોક્ટર હાઉસ સામે ઓવરબ્રિજ નીચે પોતાની કારમાં બેસવા જઈ રહ્યા હતા, ત્યારે 30 વર્ષનો યુવાન તેમની પાસે ધસી આવ્યો હતો. યુવાને કારમાંથી ઓઇલ ટપકે છે એમ કહેતા અસગર અલી કારમાંથી બહાર નીકળી ક્યાંથી ઓઇલ નીકળે છે તે જોવા માટે નીચે ઉતર્યા હતા. દરમિયાનમાં ગઠિયો કારની પાછળની સીટ ઉપર મૂકેલી રોકડા ₹60,000ની મત્તાવાળી બેગ તફડાવીને રવાના થઈ ગયો હતો. બનાવ અંગે વ્યાપારી અસગર અલીએ પુણાગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વરાછા વિસ્તારમાં દિવસે ને દિવસે લોકોની દાદાગીરી સામે આવી રહી છે. થોડા દિવસ અગાઉ શ્યામધામ સોસાયટીની ધમાલ બાદ ફરી કાપોદરા વિસ્તારમાં આવેલ કાળજી ચોક પાસે આવેલી સોસાયટીમાં જાહેર જગ્યા પર બાંધકામ કરનાર વિરુદ્ધ સોસાયટીના સભ્યોએ વરાછા ઝોન ખાતે રજૂઆત કરી હતી, જે બાબતને ધ્યાને લઈ વરાછા ઝોન દ્વારા મંગળવારના રોજ સવારે ડિમોલિશનની કામગીરી હાથ ધરી કાયદેસર ચણાયેલી દિવાલને તોડી પાડી સમસ્યાનો ઉકેલ કર્યો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. ઉધનામાં પત્ની મૃત હાલતમાં અને પતિ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળતા ચકચાર. આપઘાત કે હત્યા, આ અંગે ઘૂંટાતું રહસ્ય. લાજપોર જેલમાં કાચા કામના કેદીએ સાબુ ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ, સારવાર અર્થે ખસેડાયો સિવિલમાં. લાકડાનો વેપારી બન્યો બેઈમાન, કારમાંથી ઓઇલ ટપકે છે કહી ગઠિયો ₹60,000ની બેગ સેરવી ગયો. અઠવાડિયામાં બની બીજી વાર ઘટના.
સુરતના વરાછા વિસ્તારમાં ગીતાંજલિ સિનેમા પાસે આવેલ અજંતા ડાયમંડ બિલ્ડિંગ નમ્યું. ઘટનાને પગલે આખું બિલ્ડિંગ ખાલી કરાવાયું. ફાયર અને પોલીસ કાફલો ઘટના સ્થળે. અને બેગમપુરા કાપડ માર્કેટમાં દુકાનમાંથી મેનેજરની લાશ મળી. હત્યા કે આત્મહત્યા અંગે ઘેરાતું રહસ્ય. સુસાઇડ નોટ પણ મળી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.